ઈશુભાઈ, નામ શું તમારું? સાગરભાઈ. સાગરભાઈ, ક્યાંથી આવો છો? ખંભાળિયા. ખંભાળિયા. સ્પ્લેન્ડર કયું મોડલ છે? 2011. 2011. અને સાયલેન્સર આપણે કેટલા વાળું નાખ્યું? 2500 વાળું નગરે નાખ્યું ને? ઓકે, હાલો અવાજ સંભળાઈ ગયો. એક મિનિટ ઊભા તો રહ્યો. આ શું છે? રીંગું એમ ને? આ સીટ ક્યાં બનાવડાવી છે? લાલપર બનાવી છે? હા હા. અને આ શું છે? આ હમણાં નવા આવ્યું. હા, અમે આવતા એને સળી કહી રહ્યા કે એમ ને? ઓકે. અને હા, આ સાયલેન્સરમાં શું વાંધો હતો? એમાં એવરેજ નથી આવતી. આ સાયલેન્સરમાં એવરેજ નહોતી આવતી ને? એટલે મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું કે આવા કોઈ પણ જાતના સાયલેન્સર નહીં નાખવાના. આવા થોડી તકલીફ કરાવી દીધી સાયલેન્સરે. એમાં શું થાય? એન્જિનમાં જેવું ને હવે આ હરખો કરતું નહોતું. આની પહેલાં હતું એ કંઈક આનાથી નામી હતું. હા. અને આમાં તો આ નાખ્યા પછી તો એવરેજ જરાય છે જ નહીં ગાડીમાં. એટલે આમ તો સાગરભાઈ બધાને ખબર છે, છતાં તમને વરી પાછો કહું, આપણા સાયલેન્સરમાં એન્જિન અને એવરેજનું રક્ષણ કરે. બરાબર છે. એને ડેમેજ ન થાય, એવરેજ ઓછી ન થાય એનો પડદો આપણે લગાડીને જ દઈએ છીએ. હવે તો આખી દુનિયાને ખબર છે, પણ છતાંય વરી પાછું મેં તમને કહી દીધું. અને હા, તમે ઓઇલનું પૂછતા હતા ને, જો ઓઇલની અહીંયાથી એક પિચકારી મારશો ને 1 સેકન્ડ જેટલી પિચકારી મારો ને 12 થી 15 કિલોમીટર હાલે. બરાબર, તમારે રોજનો હિસાબ કરી લેવાનો કેટલા કિલોમીટર, એટલી પિચકારી મારી દેવાની. રેડી? કાંઈ વાંધો ના. હાલો અવાજ સંભળાઈ ગયો. લ્યો. રેડી હાલો. ચાલ.